टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઈરાન અને ઇઝરાયલ અત્યારે બાખડી રહ્યા છે. અધૂરામાં પૂરું અમેરિકા પણ આ રણ મેદાનમાં કૂદી પડ્યું છે. એટલે આ ત્રણ દેશોનો મામલો હોય એમ લાગે. તમે કદાચ માનતા હશો કે આપણું ભારત તો આ યુદ્ધથી સાવચેતું છે. હકીકત એ છે કે દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ થાય તો એની બધાને જ અસર જરૂર થાય છે. આ તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે. કોઈ પણ દેશ યુદ્ધની અસરથી બાકાત ન રહી શકે. આ યુદ્ધથી તમને શું ફરક પડશે એની જ અમારે વાત કરવી છે. અમારે આ વાત કરવી પડી છે તો એનું કારણ અમેરિકાની સ્ટ્રાઇક છે. અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીઝ પર હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાનની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝ સામુદ્રધુનીને બંધ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. એના લીધે આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. કહેવાય છે ને કે સ્થાનનું ખૂબ મહત્ત્વ હોય છે. ઈરાન પણ આ વાત સારી રીતે જાણે છે. એટલે જ તે બદલો લેવા માટે હોર્મુઝ સમુદ્રની બંધ કરવા માગે છે. હોર્મુઝનું સ્થાન ખૂબ જ ખાસ છે. જોવા જઈએ ને તો હોર્મુઝ જળમાર્ગ છે, જેની પહોળાઈ માત્ર 21 માઇલ છે. મજાની વાત એ છે કે ઈરાન તો અમેરિકા અને ઇઝરાયલને સજા આપવા માગે છે, પરંતુ હોર્મુઝને બંધ કરવાથી આ બંને દેશોને કોઈ ફરક પડવાનો નથી. તમે આ નકશામાં હોર્મુઝને જુઓ. પર્શિયન અખાત અને ઓમાન અખાતની વચ્ચેનો એક આ જળમાર્ગ છે. પર્શિયન ગલ્ફમાંથી દુનિયામાં માલસામાન મોકલવા માટેનો આ એકમાત્ર રૂટ છે. હવે પર્શિયન ગલ્ફમાં કયા કયા દેશો આવેલા છે એ તમારે જાણવા જોઈએ. આવા દેશોમાં બહેરીન, ઈરાન, ઇરાક, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ સામેલ છે. આ દેશોમાં ભરપૂર ક્રૂડ ઓઇલ છે. આ દેશો હોર્મુઝમાંથી જ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે. રિફાઇનરીઓમાં આ ક્રૂડ ઓઇલથી જ પ્રોસેસિંગ બાદ પેટ્રોલ અને ડીઝલ મળે. એટલે તમે સમજો કે ક્રૂડ ઓઇલનો રૂટ બંધ થઈ જાય એટલે પેટ્રોલ અને ડીઝલનો રૂટ પણ બંધ થઈ જાય. એટલે તમને પણ સીધી અસર થાય. તમને આટલી હકીકતોથી થોડો ઘણો તો ખ્યાલ આવ્યો હશે કે ભારતમાં ક્રૂડ ઓઇલ માટે આ એક મહત્ત્વનો રૂટ છે. હવે આંકડાઓ પર આવીએ કે ભારત કેટલું ક્રૂડ ઓઇલ કેટલા દેશો પાસેથી મંગાવે છે. ભારત પહેલાં 27 દેશોમાંથી ક્રૂડ ઓઇલ મંગાવતું હતું. ભારત અત્યારે 40 જેટલા દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ભારતમાં દરરોજ 55 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત થાય છે. ભારતીય રિફાઇનરીઓએ જૂનમાં હોર્મુઝમાંથી દરરોજ અંદાજે 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, યુએઈ, અમેરિકા, કોલંબિયા, નાઇજીરિયા અને કુવૈતમાંથી પણ ઓઇલ આયાત કરે છે. દુનિયામાં 20% ક્રૂડ ઓઇલની હોર્મુઝમાંથી જ નિકાસ થાય છે. માની લો કે આવતીકાલે ઈરાન કોઈ રીતે હોર્મુઝને બંધ કરી દે તો મિડલ ઇસ્ટમાંથી ક્રૂડ ઓઇલ ભારતમાં આવતું બંધ થઈ જાય. રિફાઇનરીઓ સુધી ક્રૂડ ઓઇલ ન પહોંચે એટલે પેટ્રોલ અને ડીઝલ ન મળે. એ પેટ્રોલ પંપ સુધી આખરે ના પહોંચે અને તમારી કાર કે ટુ વ્હીલરની ટાંકી ખાલી થઈ જાય. ભારત સરકારને આ સ્થિતિનો સારી રીતે ખ્યાલ છે અને એટલે જ સરકારે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. જેમ કે મિડલ ઇસ્ટમાંથી ક્રૂડ ઓઇલ ન મળે તો પણ ફિકર નહીં, ભારત એના વિકલ્પો શોધી નાખે છે. જેમ કે અત્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધી ગઈ છે. વળી રશિયાનો દુશ્મન અમેરિકા પણ ભારતને ક્રૂડ ઓઇલ આપે છે. એ સિવાય બ્રાઝિલ જેવા દેશો પણ છે. એટલે જ હોર્મુઝ બંધ થઈ જશે તો પણ ભારતની ઊંઘ ખરાબ થવાની નથી. ઇન શોર્ટ, તમારી કાર કે ટુ વ્હીલરની ટાંકી ખાલી નહીં રહે. આપણે ભારતીયો જ્યાં પણ સસ્તો અને સારો માલ મળતો હોય ત્યાંથી જ ખરીદી કરીએ છીએ. ભારત સરકાર પણ એમ જ કરે છે અને સરકાર નથી ઈચ્છતી કે તમારી ગાડીના પૈડા અટકી જાય કે પછી પેટ્રોલ અને ડીઝલ માટે તમારે ખૂબ રૂપિયા આપવા પડે. એટલે જ જ્યાંથી પણ સસ્તું ક્રૂડ ઓઇલ મળે એ લઈ લેવામાં આવે છે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો, જેના પછી અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા. સરળતાથી કહીએ તો રશિયા દુનિયાના બીજા દેશોની સાથે વેપાર ન કરી શકે એવા પગલાં લેવામાં આવ્યા હતા. એટલે રશિયાને રૂપિયાની જરૂર પડી. ભારત અને ચીને પુતિને કહ્યું કે હમ હૈ ના.
પુતિને કહ્યું કે હું મારા વાલા મિત્રોને ડિસ્કાઉન્ટ રેટ પર ક્રૂડ ઓઇલ આપીશ, અને એટલે ભારતની રિફાઇનરીઓને તો મજા પડી. તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા લાગ્યા. એટલા માટે તેમણે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા મિડલ ઇસ્ટના દેશો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડી. આ રશિયન ઓઇલ હોર્મુઝમાંથી નથી આવતું, બલકે સુએઝ કેનાલ, કેપ ઓફ ગુડ ઓફ કેપ પ્રશાંત મહાસાગરથી આવે છે. એટલે જ ઈરાન હોર્મુઝને બંધ કરી દેશે તો પણ ભારતમાં રશિયન ક્રૂડ ઓઇલ તો આવશે જ. બીજા ઓપ્શનમાં અમેરિકા, પશ્ચિમ આફ્રિકન દેશો કે પછી બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશો છે. આ દેશોમાંથી ક્રૂડ ઓઇલ લાવવું મોંઘું પડે છે. અલબત્ત હોર્મુઝને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે તો ભારત એ દેશોમાંથી ક્રૂડ ઓઇલ વધારે ખરીદી શકે છે. હવે મૂળ સવાલ પર આવીએ કે ઈરાન હોર્મુઝ સામુદ્ર ધુનીને કેવી રીતે બંધ કરી શકે. આ તો સાંકડો જળમાર્ગ છે, એટલે કે પાણીનો પ્રવાહ છે, એને રસ્તાની જેમ બંધ ન કરી શકાય. રસ્તા પર તમે કોઈ જગ્યાએ ટાયર કે પીપળા મૂકીને અવર જવર બંધ કરી શકો છો. ઈરાને હોર્મુઝને બંધ કરવાની વાત કરી છે, એટલે કે ક્રૂડ ઓઇલને લઈને જતા જહાજો પર ઈરાન હુમલા કરી શકે છે. 1980ના દશકમાં ઈરાન અને ઈરાક વચ્ચેના યુદ્ધ સમય પણ એમ જ થયો હતો. એ સમયે ઈરાને માઇન્સ અને મિસાઇલ્સથી ઓઇલ ટેન્કર્સને નષ્ટ કર્યા હતા, જેના માટે ઈરાને ચીનની સિલ્કવોર્મ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. એટલું નહીં, એ સમયે ઓઇલ ટેન્કર્સને પરેશાન કરવા માટે સ્પીડ બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનાથી કંઈ હોર્મુઝ બંધ નહોતી થઈ, બલકે જહાજોના વિમાનો પ્રીમિયમ વધી ગયું હતું. અત્યારે ઈરાન દરિયામાં માઇન્સ બિછાવી શકે છે. ઈરાન સબમરીન્સ, ક્રૂઝ મિસાઇલ્સ અને ફાઇટર જેટ્સથી ક્રૂડ ઓઇલને લઈને જતા જહાજો પર હુમલા કરી શકે છે. ઈરાન હોર્મુઝને બંધ કરશે તો સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને ઈરાક સહિત અનેક ઇસ્લામિક દેશોને પણ અસર થશે, કેમ કે તેઓ મોટા ભાગે આ જ રૂટ પરથી તેમનું ક્રૂડ ઓઇલ મોકલાવે છે. એટલું નહીં, આ રૂટની સૌથી વધુ જરૂર ચીનને છે. ચીન હોર્મુઝ મારફત દરરોજ 54 લાખ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. અહીં એક વાત તમારે સમજવા જેવી છે. હોર્મુઝને બંધ કરી દેવામાં આવશે તો ઈરાન કંઈ તેના ઇસ્લામિક દેશોને પરેશાન નથી કરવાનું. એટલે કે ઈરાન કે સાઉદી અરેબિયામાંથી ચીનમાં જતા જહાજને એ ટાર્ગેટ કરવાનું નથી, એના પર હુમલો નહીં કરે. વળી ભારત અને ઈરાનના પણ સારા સંબંધો છે, એટલે જ મિડલ ઇસ્ટમાંથી ભારતમાં ક્રૂડ ઓઇલ લઈને આવતા જહાજો પર પણ ઈરાન હુમલા નહીં કરે. તમને સીધી અસર કરતા સવાલ પર આવીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધશે કે નહીં. માની લો કે હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલને લઈને ભારતમાં આવતા જહાજો પર હુમલા થાય તો એવી સ્થિતિમાં ભારતે બીજા ઓપ્શન્સ પર વિચારવું પડે. જો રશિયા આવી સ્થિતિનો ગેરલાભ લઈને ભાવ વધારી દે તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે. એવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધી શકે. આવી શક્યતા સાવ ઓછી છે, કેમ કે ઈરાન ભારતને પરેશાન નહીં કરે અને બીજું રશિયા બ્લેકમેલ નહીં કરે. ઇન શોર્ટ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એવી શક્યતાઓ અત્યારે જણાતી નથી. અલબત્ત એ શક્યતાને નકારી ન શકાય. ઈરાન અને ઇઝરાયલ બંનેની સાથે ભારતના સારા સંબંધો છે. વળી અત્યારે તો પાકિસ્તાન તો અમેરિકાના ખોળામાં બેસ્યું છે, ત્યારે પાકિસ્તાનને ભીંસમાં લેવા માટે ઈરાન ભારતને સાથ આપી શકે છે. સાઉદી અરેબિયા સહિત મિડલ ઇસ્ટના દેશો તેમજ યુરોપ આ યુદ્ધને અટકાવવા માંગે છે, જેના માટે તેઓ પીએમ મોદી તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું પીએમ મોદી શાંતિદૂત બનશે? અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.